જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચારમાં કિસાન કોંગ્રેસ નેતા આંબલિયા દ્વારા અપાઈ આકરી પ્રતિક્રિયા। કહ્યું, રામના નામે રાવણો મત માંગવા આવે તો એનાથી સાવધાન રહેજો। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મંગળવારના રોજ પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચાર દરમિયાન હાલ જે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેને લઈ કિસાન કોંગ્રેસના નેતા અને તેજાબી વક્તા પાલ આંબલિયાએ પક્ષ પલટો કરનારા ઉપર રોષ વ્યક્ત કરી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે આપણી પાર્ટીમાં હોય ત્યારે 20 ફૂટ ઉછળી અને વાતો કરતા હોય છે અને પક્ષ પલટો કરીને જાય તો તરત જ તેનું ખસીકરણ થઈ જાય છે। સામે પાર્ટીવાળા આખલામાંથી બળદ બનાવી નાખે છે। હમણાં જ ઘણા ધારાસભ્યો અને કાર્યકર્તાઓનું ખસીકરણ થયું છે। જે લોકો રામના નામે મત માંગવા નીકળ્યા છે આવા રાવણોથી હવે ચેતવવાની જરૂર છે। કેશોદ ખાતેથી ચૂંટણી પ્રચાર દરમિયાન પાલ આંબલિયાએ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। અમારી ગામમાં પ્રાથમિક શાળા શિક્ષણ છે જ નહીં તો એને પકડીને 10 જણા બહાર કાઢી ગયા। એટલે પહેલા તો ત્યાં આપણે સમજવું જોઈએ કે લોકશાહીનું ત્યાં હનન થયું છે। લોકશાહીનું ત્યાં હનન થયું છે। બાકી આપણા નેતાને જ્યારે મત માંગવા આવે ત્યારે આપણે સવાલ ના કરીએ જનતા તો કોણ કરવાનું છે? 5 વર્ષનો હિસાબ 2012 પહેલા જે લોકો માંગતા હતા એને કઈ 5 દિવસનો તો હિસાબ આપો। જે લોકો સ્વિસ બેંકના ડેટા કાળા નાણાંના ડેટા લઈ આવવાની વાત કરતા હતા એસબીઆઈ ના ડેટા નથી દઈ શકતા। યાદ છે ને 2012 પહેલા કહ્યું હતું મારા જેવા તો 3-4 ઘરના સભ્યો હતા આટલા ખાતા ખોલાવી લીધા હતા દરેકમાં 15 લાખ આવી। ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ બંને મુખ્ય રાજકીય પાર્ટીનું પ્રચાર અભિયાન ધીમે ધીમે તેજ થઈ રહ્યું છે। ત્યારે વિવિધ નેતાઓ પોતાની આક્રમક વાકછટાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે કેટલીક વાર એવું પણ બને છે કે ઉત્સાહના અતિરેકમાં ના બોલવાના શબ્દો પણ બોલાઈ જાય છે અને એની સીધો ફાયદો વિરોધી પક્ષના ઉમેદવારો લઈ જાય છે।